ભાવનગર બોરતળાવ પોલીસ સ્ટેશનની પોલીસે મ્યુલ બેંક ખાતા મારફતે થયેલા સાયબર ફ્રોડની તપાસ દરમિયાન 8મો આરોપી ઝડપી લીધો છે। બોરતળાવ વિસ્તારમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ચિત્રા શાખાના મ્યુલ એકાઉન્ટમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી આરટીજીએસ, એમપીએસ અને યુપીઆઈ મારફતે કુલ રૂ 19,54,500 અને અન્ય ફ્રોડના રૂપિયા 6,74,450 જમા થયા હતા। પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી જયેશ ભરતભાઈ જાંબુચાએ આ રકમ ચેક અને એટીએમ મારફતે ઉપાડી હતી। આજે બોરતળાવ પોલીસે જમનાકુંડ વિસ્તારમાં રહેતા અમનભાઈ યુસુફભાઈ નામના શખ્સને ઝડપી પાડ્યો છે। આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 8 આરોપીઓ પકડાયા છે। પોલીસ કિસ્સાની વધુ તપાસ કરી રહી છે અને એફઆઈઆરની કાર્યવાહી ચાલુ છે। बहुत ठीक है ना।